જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું દેવી ભાગવત પુરાણનો અધ્યાય 5મો। નવરાત્રિના આ શુભ દિવસોમાં દેવી ભાગવત પુરાણ વાંચવાનું કે સાંભળવાનું ખૂબ મહત્વ છે। આ પુરાણમાં માતાજીની કથા તથા ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે। દેવી ભાગવત પુરાણ વાંચવા કે સાંભળવાથી જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવ, સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે। મા ભગવતીને પ્રસન્ન કરવા જે ભક્તો નવરાત્રિમાં દેવી ભાગવત પુરાણના પાઠ કરે છે, હોમ હવન કરે છે, તેમજ આ 9 દિવસ માતાજીની પૂજા અર્ચના કરે છે, તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી દેવી ભાગવત પુરાણનો અધ્યાય 5મો શરૂ કરીએ। બોલો મા ભગવતીની જય। તો અધ્યાય શરૂ કરીએ। પ્રથમ સાંભળશું મહિષાસુરના દૂત સાથે દેવીનો વાર્તાલાપ। વ્યાસજી કહે, મહિષાસુરના દૂતની આ મુજબની વાત સાંભળીને દેવી ગંભીર વાણીમાં કહેવા લાગ્યા, હે દૂત, તમારે એ જાણવું જોઈએ કે હું દેવતાઓની માતા છું અને નામ મારું મહાલક્ષ્મી છે। બધા જ દૈત્યોનો વધ કરવા હું આજે પ્રગટ થઈ છું। મહિષાસુરનો વધ કરવા બધા દેવતાઓએ મને પ્રાર્થના કરી છે। તે દાનવના કારણે આ બધા દેવો દુઃખી છે। અત્યારે દેવોનો યજ્ઞભાગ પણ મળતો નથી, તે માટે હું આજે અહીં આવી છું। હું મહિષાસુરને મારવાનો પ્રયાસ કરી રહી છું। મારી પાસે અપાર શક્તિઓ છે, તેથી તે પાપીને જઈને કહેજે કે મારા બાણોની અણી ઝીલવા તૈયાર રહે। એ પહેલાં એ જો પાતાળમાં ચાલ્યો જશે તો એનું કલ્યાણ થશે। જો એને યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો આવી જાઓ, હું એ સૌને યમસદન પહોંચાડવા તૈયાર છું। આટલી વાત પછી મહિષાસુરનો દૂત વળી પાછો મહિષાસુરની પાસે આવ્યો અને પ્રણામ કરીને કહેવા લાગ્યો, હે રાજન, સિંહની પીઠ પર બેઠેલી તે સુંદર સ્ત્રી નહીં, અતિ સુંદર છે। એના અંગે અંગ સુંદર છે, પણ એ તો તમને યમસદને મોકલવાની કાળનો કોળિયો બનાવવા માટે થનગની રહી છે। જો બચવું હોય તો ક્યાંક ચાલ્યો જાય, નહીં તો મોત નક્કી છે, એમ તે કહે છે। રાજન, એ દેવી વળી અભિમાનમાં છકી ગઈ હોય એવું પણ લાગે છે। પોતાના પાછળ આવેલા દૂતના મોઢેથી આવી વાત સાંભળતા જ મહિષાસુર ક્રોધથી રાતો પીળો થઈ ગયો। તેણે પગ પછાડ્યો, પણ કોઈ ખોટો ઉતાવળિયો નિર્ણય લેવાને બદલે શાંત ચિત્તે વિચાર કરી ઉઠ્યો। એ પછી એણે આ બાબતે પોતાના દરબારના વૃદ્ધ અને અનુભવી મંત્રીઓની સાથે ચર્ચા વિચારણા અને સલાહ સૂચન લેવાનું નક્કી કર્યું। ચર્ચાઓ ખૂબ ચાલી। પછી એના અંતે મહિષાસુરે જાતે જવાને બદલે પોતાના તામ્ર નામના યોદ્ધાને બોલાવ્યો અને એને પોરસ ચડાવતા મહિષાસુર કહેવા લાગ્યો, હે મહાભાગ તામ્ર, તમારા કૌશલ અંગે મને શંકા નથી। મને પાકો ભરોસો છે કે તમે જીતીને જ આવશો। એવા એક પાકા વિચાર સાથે જાઓ અને એ ધમંડી સ્ત્રીનો ધમંડ ભાંગીને એને અહીં લઈ આવો। કોઈ પણ ભોગે મહાભાગ તામ્ર, હું તમારો જ વિજય નિહાળું છું। મહિષાસુરની આ વાત સાંભળીને તામ્રે એને પ્રણામ કર્યા અને પોતાની સેના સાથે યુદ્ધ કરવા માટે નીકળી પડ્યો। યુદ્ધભૂમિમાં એ આવ્યો ત્યારે દેવી ભગવતી જાણે તામ્રની પ્રતીક્ષા કરતી હોય એમ સિંહની સવારી પર હતા અને એમની આભા જોઈને તામ્ર જાણે અંજાઈ તો ગયો જ, છતાંય પાસે આવીને એણે પોતાના સ્વામીના ભારોભાર વખાણ કરતા કહ્યું, હે દેવી, મારા સ્વામી મહિષાસુર આપના રૂપ અને ગુણ પર વારી ગયા છે। આપના રૂપ અને ગુણ પર વારી ગયા છે। આપણા જાતના વખાણ સાંભળીને એ તમોને પોતાની સાથે લગ્ન કરીને પટરાણી બનાવવા માગે છે। મારા સ્વામી મહિષાસુરના મનોરથ આપ પૂરા કરો। આપને કોઈ વાતનું દુઃખ કે ઓછપ નહીં આવે। હવે સાંભળશું વાષ્કલ અને દુર્મુખનો અંત। વ્યાસજી કહે છે, મહિષાસુરના યોદ્ધા એવા તામ્રની વાત સાંભળતા જ દેવી ભગવતી મનોમન હસી ગયા। છતાંય કહે, હે તામ્ર, તારો મૂર્ખ સ્વામી રાજા મોતને ગળે વગાડવા ઉતાવળો થયો છે। તે અજ્ઞાની કામદેવના બાણથી ઘાયલ થયો છે। વળી જેની જનેતા ભેંસ હોય એની અક્કલ પણ ભેંસ જેવી જ હોય। એ પશુને મારા પતિ બનાવવું, મૂર્ખ એના મનમાં એ સમજે છે શું? ત્યાં તો જગદંબા ભગવતીએ એક ઘોર ગર્જના કરી અને તામ્ર ફફડી ગયો। ભયનો માર્યો ધ્રુજારી અનુભવતો યુદ્ધભૂમિ પરથી ભાગીને મહિષાસુરની પાસે આવ્યો। યોદ્ધો તામ્ર ખાલી હાથે પાછો આવેલો જાણીને મહિષાસુરની બુદ્ધિ જાણે કે શૂન્ય થઈ ગઈ। ફરી પાછા એણે પોતાના અનુભવી અને ચતુર મંત્રીઓને બોલાવ્યા અને સલાહ સૂચનો લેવા માંડ્યા। ભાવિમાં કયા પગલાં લેવા એ પણ વળી પૂછવા લાગ્યો।
ત્યારે વાશ્કલ અને દુર્મુખ નામના બે મહાયોદ્ધાઓ આગળ આવ્યા. તેઓ વળી મહિષાસુરના મંત્રી પણ હતા. તેઓએ આગળ આવીને મહિષાસુરને વંદન કરી એ સ્ત્રીને પકડીને હાજર કરવાનું વચન આપ્યું. મહિષાસુરે રાજી થઈને એમને જવા માટેનો આદેશ કર્યો. તામ્રના તો બુરા હાલ થયા હતા. હવે આ બેનો વારો હતો. તેઓ પોતાની સેનાની સાથે નીકળ્યા. અભિમાનમાં છકેલા મદ બનેલા બે જણા યુદ્ધભૂમિ પર પહોંચ્યા. ત્યારે મહાદેવી જાણે એમની પ્રતીક્ષા કરતા સિંહ પર સવાર હતા. તેમણે ત્યાં જઈને પોતાના સ્વામી મહિષાસુરના ભરપેટ વખાણ કરતા કહેવા માંડ્યું, દેવી, તમો અમારા સ્વામી મહિષાસુરને જાણતા નથી. તેઓ કેવા બળવાન છે એ એમણે તેઓને હરાવ્યા છે અને સ્વર્ગમાંથી ઇન્દ્રને તગેડી મૂક્યો છે. યુદ્ધભૂમિમાં એમની સાથે કોઈ ટકી શકે એમ નથી અને આથી જ અમે કહીએ છીએ કે તમો અમારા સ્વામી મહિષાસુરને તમારા પતિ તરીકે પસંદ કરી લો, સ્વીકારી લો. તમારો ચારેકોર એમના લીધે જય જયકાર થશે. ભગવતી દેવીએ વાશ્કલ અને દુર્મુખના મોઢેથી નીકળેલી વાતો સાંભળતા કહ્યું, મૂર્ખાઓ, તમારા સ્વામીની આવી ખરી ખોટી વાતોની મારી પર કોઈ અસર થવાની નથી. અને હા, મને હરાવ્યા વિના પૃથ્વીના કોઈ પણ ભાગ પર એને જરા જેટલું સ્થાન મળવાનું નથી. ના સ્વર્ગમાં કે ના અન્ય કોઈ સ્થળે એણે મારી સાથે યુદ્ધ કરવું જ પડશે. ભગવતી દેવીએ આવા કઠોર કડવા વેણ સાંભળતા મહિષાસુરના બંને દૈત્યો વાશ્કલ અને દુર્મુખનો ક્રોધ ઉકળી ઉઠ્યો. એ તો તરત જ યુદ્ધ કરવા પર ઉતરી આવ્યા. પોતાની સાથે લાવેલા બાણોમાંથી ભગવતી દેવી પર બાણોની વર્ષા કરવા લાગ્યા. જોત જોતામાં દેવી ભગવતી અને મહિષાસુરના બે યોદ્ધાઓ વચ્ચે ભયંકર યુદ્ધ મંડાયું. ત્યારે ભગવતી દેવી પાસેના અનેક હથિયારોમાં એક અર્ધચંદ્ર નામનું બાણ હતું. એમણે એ ઉઠાવ્યું અને વાશ્કલ ભણી છોડ્યું. જે વાશ્કલ દેવી પર બાણોની વર્ષા કરતો હતો તે ગભરાયા વિના પાસે હતી એ ગદા ઉઠાવી અને દેવી પર તૂટી પડ્યો. આથી દેવી ભગવતીને ભયંકર ગુસ્સો આવ્યો. એક રાતી આંખે એની સામે જોયું અને બીજી જ ક્ષણે ભગવતીએ પોતાના હાથમાં રહેલું ત્રિશૂળ વાશ્કલની છાતીમાં ભૂંકી દીધું. દેવીના પ્રચંડ પ્રહારથી વાશ્કલ ત્યાં જ ઢળી પડ્યો. એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. યુદ્ધભૂમિ પર મહિષાસુરનો એક વીર યોદ્ધો દેવીના હાથે મરાયો. એ પછી પોતાના સાથી યોદ્ધાનો અંત આવતા હવે દેવીની સામે મહિષાસુરનો બીજો યોદ્ધો દુર્મુખ આવીને ઊભો અને તરત જ એ લડવા માંડ્યો. વળી પાછું દેવીની દુર્મુખ સાથે ભયંકર યુદ્ધ મંડાયું. આ વખતે પણ મહિષાસુરના યોદ્ધા દુર્મુખે દેવીને હરાવવાનો પ્રયાસ તો ખૂબ કર્યો, પણ એમ કાંઈ એને વળી શાનો વિજય મળે? દેવીના હાથમાં ઘૂમતી તલવારના એક તીક્ષ્ણ પ્રહારથી દુર્મુખના મુકટ સાથેનું માથું કપાઈ યુદ્ધભૂમિમાં ધૂળ ભેગું થઈ ગયું. હવે સાંભળશું ચિક્ષુરાખ્ય તામ્રાક્ષ અસીલોમાં વિડાલાક્ષ્યનો વધ. વ્યાસજી કહે છે, પહેલાં તામ્ર, પછી વાશ્કલ અને દુર્મુખના વધના સમાચાર જેવા દાનવરાજ મહિષાસુરને મળ્યા કે એ તો બેભાન જેવો બની ગયો. થોડી વારમાં ભાનમાં આવ્યો ત્યારે એ પોતાના દરબારીઓને વળી પૂછવા લાગ્યો, અરે આ શું થઈ ગયું? એક સ્ત્રી સામે આ શું બની રહ્યું છે? મારા દુર્મુખ અને વાશ્કલ તો અત્યંત બહાદુર હતા. તમો આમ હાર્યા કેવી રીતે? મને તો ભારે નવાઈ લાગી રહી છે. મહિષાસુર નવાઈમાં પડી ગયો. વ્યાસજી આગળ કહે છે, રાજન, આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાણી હતી ત્યારે મહિષાસુરનો વધુ એક મહાબળવાન યોદ્ધો ચિક્ષુરાખ્ય બોલી ઉઠ્યો, મહારાજ, એક સ્ત્રીને મારવી એમાં કોઈ જાતની ચિંતા શું કરવી? તમો કોઈ વાતે વિચારશો જ નહીં. એ સ્ત્રીને હું ચપટીમાં ચોળી નાખીશ. ચિક્ષુરાખ્યની વાતથી મહિષાસુર ખુશ થયો અને એણે તત્કાળ યુદ્ધભૂમિ પર જવાનો આદેશ આપ્યો. સાથે જણાવ્યું કે એના વધના સમાચાર મને ઝડપથી પાઠવો. હા મહારાજ, ચિક્ષુરાખ્યે કહ્યું અને એ પછી સૈનિકોને લઈ રથમાં બેસીને યુદ્ધભૂમિ પર આવી પહોંચ્યો. આ વખતે વળી એણે તામ્રને પોતાનો ખાસ અંગરક્ષક બનાવ્યો હતો. યુદ્ધભૂમિમાં દેવી ભગવતી હાજર હતા. એમને જોતાં જ ચિક્ષુરાખ્યે બાણો વરસાવવાનું શરૂ કર્યું. એના અન્ય સૈનિકોએ યુદ્ધનો પ્રારંભ કરી દીધો. દેવી ભગવતી સાવધાન હતા. એમણે ચિક્ષુરાખ્યના તમામ બાણોને વચ્ચેથી જ નિષ્ફળ બનાવી દીધા. લડાઈ બરાબરની જામી હતી. ધૂળના ગોટે ગોટા અને હાકોટા પડકારા એ દરમિયાન તામ્રાક્ષે પોતાની પાસે લોખંડનું મજબૂત એવું મુશળ હતું. એ લઈને માતાજી જે સિંહ પર સવાર હતા એ સિંહના માથે ફટકારી દીધું. માતાજીની નજર ગઈ. તેઓ ક્રોધથી ખળભળી ઉઠ્યા અને એમણે પોતાના હાથમાં એકદમ તીક્ષ્ણ અને ચળકતી તલવાર તામ્રાક્ષના ગળે મારી અને એનું માથું ધડામ કરતું નીચે ધૂળમાં પડી ગયું.
વધુ એક દૈત્યનો અંત માતાજીના હાથે આવી ગયો. લોહીની નદીઓ વહેવા લાગી. પોતાના ઉચ્ચ કક્ષાના યોદ્ધા તામ્રાક્ષનું મોત થયાના સમાચારથી ચિક્ષુ રાખ્ય ખળભળી ઉઠ્યો. હાથમાં ખુલ્લી તલવાર રાખીને માતાજીને મારવા માટે તેણે યુદ્ધભૂમિ પર દોટ મૂકી. બીજી તરફ યુદ્ધભૂમિ પર દેવી ભગવતી સાવધ હતા. ચિક્ષુ રાખ્યને ખુલ્લી તલવાર સાથે પોતાના તરફ દોડતો આવતો જોઈ 5 તીર છોડ્યા. એમાં તલવાર હાથ અને આખરમાં ચિક્ષુ રાખ્યનું માથું કપાઈ જતા ધડામ કરીને યુદ્ધભૂમિ પર એનો અંત આવી ગયો. પહેલા તામ્રાક્ષ નામના દૈત્યનો, એ પછી ચિક્ષુ રાખ્યની જીવનલીલા સંકેલાઈ ગઈ. એ સાથે જ યુદ્ધભૂમિ પર ભાગ દોડ મચી ગઈ. દેવી ભગવતીના હાથે દૈત્યોનો અંત આવી જવાની ખુશીમાં યુદ્ધભૂમિની એક તરફ ઊભેલા દેવો માતાજીને ઘડી ઘડી જય ઘોષ કરતા હતા. વ્યાસજી આગળ કહે છે, મહિષાસુરને એમ હતું કે ચિક્ષુ રાખ્ય જરૂરથી એ દેવીનો વધ કરી નાખશે. આ તો સમાચાર સાવ અવળા આવ્યા. પોતાનો વધુ એક યોદ્ધો ચિક્ષુ રાખ્ય અને તેનો અંગરક્ષક તામ્રાક્ષ પણ યુદ્ધભૂમિમાં મરાયો હતો. મહિષાસુરને પાછી નવાઈ લાગી. મનોમન વિચારવા લાગ્યો, આટલી બધી શક્તિ? સાચે જ શક્તિ હતી તો પછી એમની કલ્પના શી? ત્યાં તો વળી પાછા બીજા 2 યોદ્ધાઓ અને અસીલોમાં અને વડીલાક્ષાને કવચ ધારણ કરાવીને તમામ પ્રકારના આયુધો આપીને માતાજીની સામે રણભૂમિ પર મોકલ્યા. આ વખતે પાછા માતાજી તો તૈયાર હતા. યુદ્ધભૂમિ પર દૈત્યોનો સંહાર કરવાની એમની જાણે પ્રતિજ્ઞા ના હોય. સૌપ્રથમ માતાજી સામે વિડાલાક્ષ આવ્યો અને એણે 7 બાણ માતાજીની સામે છોડ્યા. સાવધાન માતાજીએ વિડાલાક્ષના બધાય બાણ નિષ્ફળ બનાવ્યા અને એમણે તીક્ષ્ણ એવા 3 બાણ એવા ચલાવ્યા, એથી એ બેભાન થઈને પડી ગયો અને એનું ત્યાં જ મરણ થઈ ગયું. એ પછી અસીલોમાં પોતાના ધનુષ બાણ લઈને દેવીમાં સામે આવીને ઊભો અને બાણોની વર્ષા કરવા લાગ્યો. પણ એ ઘાયલ થઈ ગયો. એનું આખું શરીર એક એક બાણથી જાણે વિંધાઈ ગયું. લોહી વહેવા લાગ્યું. તોય એવી દશામાં એ એક હાથે ગદા લઈને માતાજીને મારવા માટે દોડ્યો. પણ માતાજીએ પોતાની તલવારનો એક ચમત્કાર કર્યો અને એનોય માથું વઢાઈ ગયું. આમ મહિષાસુરના વધુ 2 યોદ્ધા માતાજીના હાથે યુદ્ધભૂમિ પર વધેરાઈ ગયા. ત્યારે બાકી બચેલા અને ઘાયલ થયેલા દૈત્યો મહિષાસુરની પાસે પહોંચ્યા. યુદ્ધભૂમિ પર પોતાના દેવી માતાએ કરેલી દિશાનું વર્ણન કર્યું. સાથે સાથે તેઓ રડતા રડતા કહેવા લાગ્યા, મહારાજ, આપના અસીલોમાં અને વિડાલાક્ષ મરાઈ ગયા છે. હવે અમારા રક્ષણની જવાબદારી તમારી છે. યુદ્ધભૂમિમાં દેવી ભગવતીના આયુધોથી ઘાયલ થઈને પાછા આવેલા દૈત્યોને જોતા જ મહિષાસુર વળી પાછો હચમચી ઉઠ્યો. હવે સાંભળશું મહિષાસુરનો વધ. વ્યાસજી કહે છે, યુદ્ધભૂમિ પરથી ઘાયલ થઈને પાછા આવેલા પોતાના દૈત્યોની દશા જોતા જ મહિષાસુરના ક્રોધનો કોઈ પાર ન રહ્યો. એક તરફ એક ધારા પોતાના યોદ્ધાઓ માર્યા જતા હતા, ત્યાં મહિષાસુર કાંઈક બીજું જ વિચારવા લાગ્યો. પોતાનો દેખાવ અને પાડાના રૂપમાં દેખાતો, પોતે વિચિત્ર મોઢું, માથે શિંગડા, અને તેથી આવું જોતા જ દેવી નફરત કરશે, ક્યાંક ઉદાસ થઈ જશે. અને હા, સ્ત્રીઓને પ્રસન્ન કરવા માટે સુંદર દેખાવ, આકર્ષક રૂપ, ચતુરતા જોઈએ. અને આવું હોય તો સ્ત્રી તરત જ આકર્ષાઈ જાય, એના હૈયામાં પ્રેમ જાગે. આમ પોતે માયાવી તો હતો અને એણે પોતાનું આખું રૂપ ધરમૂળ બદલી નાખ્યું. મહિષાસુર મહાબલીએ પોતાને એક સુંદર પુરુષમાં ફેરવી નાખ્યો. હાથમાં સુંદર શાસ્ત્રો ધારણ કર્યા. એટલું જ નહીં, શરીર પર પણ સુંદર વસ્ત્રો ધારણ કર્યા. અગાઉ તે પાડા જેવો વિચિત્ર લાગતો હતો, હવે નવા રૂપમાં એ કામદેવના જેવો લાગતો હતો. એ પછી હાથમાં ધનુષ બાણ ધારણ કરીને રથમાં બેસી અભિમાનથી છકી જઈને થોડી જ વારમાં એ પોતે યુદ્ધભૂમિ પર આવી ગયો. બરાબર ભગવતી દેવીના સામે આવીને ઊભો રહ્યો. મહિષાસુરને પોતાની સામે આવેલા જોઈ દેવી માતાએ શંખનાદ કર્યો. એ શંખધ્વનિ સાંભળતા જ હસતા હસતા મહિષાસુર બોલી ઉઠ્યો, દેવી, આ આખું જગત પરિવર્તનશીલ છે. સ્ત્રી અથવા પુરુષ જેઓ આ જગતમાં રહે છે તે બધાના મનમાં ગમે તે રીતે સુખ ભોગવવાની ઈચ્છા રહેલી હોય છે. મનુષ્યોને સંયોગમાં સુખ મળે છે, વિયોગમાં ક્યાંય સુખ નથી. સંયોગના ઘણા પ્રકાર છે જે તમે જાણતા જ હશો. પણ હું મારી રુચિ પ્રમાણે શરીર રૂપને બદલી શકું છું. ઇન્દ્ર જેવો ઇન્દ્ર મારી સાથેના યુદ્ધમાં હારી ચૂક્યો છે અને હાલમાં મારા મહેલમાં જેટલા દિવ્ય રત્નો છે એટલાનો તમે ઉપયોગ કરી શકો છો. હવે તમે મારી પટરાણી બનવાનો મારો પ્રસ્તાવ મનમાં ધરીને તૈયાર થઈ જાઓ.
આજે એક વીર યોદ્ધા મહાબલી હોવા છતાંય એક સેવક તરીકે તમારી સામે ઊભો છે. મારી સામે જોવાની કૃપા કરો. એક નજર કરો. તમારી આજ્ઞાથી હું દેવો સાથે વેરઝેર છોડી દઈશ. તમને સુખ મળે એ માટે સતત ખ્યાલ રાખીશ. તમે જે ઈચ્છશો એ થશે. મધુર વચન બોલનારા સુંદર સ્ત્રી કામદેવના બાણોએ મને ઘાયલ કર્યો છે. કાળી ભ્રમરોથી શોભનારી એ પાતાળ પેટવાળી હું તમારો ગુલામ છું. ભામિની, એકવાર તો નજર મારી સામે કરો. ત્યારે જાણે ભગવતી દેવી મહિષાસુરના એક એક વાક્યની સામે જાણે એક વજનદાર હથોડો માર્યો હોય એવી રીતે જવાબ આપતા મહિષાસુરને કહ્યું, મહામૂર્ખ, સ્ત્રીને ભોગવવા માટે તું શા માટે આટલો બધો ઉતાવળો થયો છે? મહામૂર્ખ, તને ખબર ન હોય તો હું તને જણાવી દઉં કે સ્ત્રી સાંકળ સમાન છે. એનાથી જે એકવાર બંધાય પછી તે લાગધમ પછાડા કરે તોય છૂટી શકતો નથી. સ્ત્રીરૂપી બંધનને તું કદાચ જાણતો લાગતો નથી. મૂર્ખ, મને વિષય સુખની ઈચ્છા નથી, ત્યારે તું સ્ત્રી સુખ માટે ગાંડો કેમ થયો છે? જો તારે સુખી થવું હોય તો સ્ત્રી સંગની વાત છોડ. જગદંબાની સાચી વાત કામાંત મહિષાસુરમાં ઉતરી નહીં. એ તો એનો બકવાસ લવારો કરતો રહ્યો. ફરીવાર તેણે કહ્યું, પ્રસન્ન મુખવાળી, તમારા પર મને પ્રહાર કરતા અત્યંત બીક લાગે છે, કેમ કે તમે સ્ત્રી છો. ત્યાં તો જગદંબાએ કહ્યું, મૂર્ખ, તારો લવારો હું ખૂબ સાંભળી ચૂકી છું. હવે ચૂપચાપ દેવો સાથેની દુશ્મનાવટ છોડીને પાતાળમાં ચાલ્યો જા. એમાં જ તારી ભલાઈ છે. જો આ માર્ગ મંજૂર ના હોય તો મારી સાથે યુદ્ધ કર. તને અને તારા અસુરોનો ખાત્મો કર્યા પછી જ મને ચેન પડશે અને પછી જ હું અહીંથી નીકળીશ. દાનવરાજ, તુંય લખી લે કે જ્યારે જ્યારે ધરતી પર સંતો દુઃખી થાય છે ત્યારે મારે અવતાર ધારણ કરીને આવવું પડે છે. ભગવતી જગદંબાએ આ પ્રમાણે કહ્યું અને બંને વચ્ચે યુદ્ધનો નિર્ધાર થતાં યુદ્ધનો આરંભ થયો. એક તરફ ભગવતી દેવી તો બીજી તરફ મહાબલી મહિષાસુર. ત્યાં તો દુર્ધર આવી પહોંચ્યો. એણે દેવી પર તીક્ષ્ણ ઝેરી બાણ છોડ્યા. દેવીએ પણ એની પર વળતા પ્રહારના ભાગરૂપે ચળકતા બાણના ઉપયોગથી દુર્ધરને વીંધી નાખ્યો. એ પછી એનો મિત્ર યોદ્ધો ત્યાં સામેથી આવ્યો. તીરો છોડીને યુદ્ધ કરવા લાગ્યો. એણે 7 તીર છોડ્યા પણ એના હાલ પણ બુરા થયા. ત્રિનેત્ર પણ હણાયો. એ પછી વધુ એક દૈત્ય અંધકને પાનો ચડ્યો અને માતાજીની સામે આવ્યો. એણે માતાજીના સિંહના માથા પર લોખંડની ગદા વડે પ્રહાર કરતા કોપાયમાન સિંહે એને પોતાના નખ વડે ફાડી ખાધો. આમ પોતાનો એક એક યોદ્ધો મરાતો ગયો. એમ મહિષાસુર નવાઈમાં મુકાતો ગયો. હવે એણે ખુદે જ માતાજીની સામે જંગે ચડવાનું નક્કી કર્યું અને પોતાના આયુધો સાથે આવ્યો. માતાજીના સિંહના માથા પર એક ભયાનક શક્તિશાળી ગદા ફટકારી. સિંહ ઉશ્કેરાયો. પોતાના નખ વડે મહિષાસુરને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો. ત્યારે મહિષાસુરે પોતાની માયાવી શક્તિનો ઉપયોગ કરીને પોતે પુરુષમાંથી સિંહ બની ગયો. માતાજીના સિંહને ચીરવા લાગ્યો. ત્યાં જ મહિષાસુરના માયાવી કપટની જાણ થતાં જ દેવી ભગવતી ગુસ્સે થયા. એમણે સિંહ બનેલા મહિષાસુર પર બાણોની વર્ષા કરતા એણે પાછું પોતાનું રૂપ બદલ્યું. મદમસ્ત અલ્લડ હાથી બની ગયો. એ પછી પાછો માનવી બનીને એક પર્વતનું શિખર ઉઠાવી અને માતા પર ફેંક્યું અને માતાજીનો સિંહ ઉછળ્યો. ફરી પાછો હાથી થયેલ મહિષાસુરના માથા પર બેસી માથું ચીરવા લાગ્યો. એટલે વળી પાછું મહિષાસુરે પોતાનું સ્વરૂપ બદલીને એક શરભ બન્યો અને ગુસ્સામાં માતાજીના સિંહને મારવાનો પ્રયાસ કરવા માંડ્યો. એટલે દેવીએ તરત તલવાર ઉઠાવી અને મહિષાસુરના માથા પર ઘા કર્યો કે એ પાછો પાડો બની ગયો અને શિંગડા વડે માતાજીને મારવાનો પ્રયાસ કરવા લાગ્યો. વ્યાસજી આગળ કહે છે, ભગવતી દેવી આથી એકદમ અકળાઈ ગયા અને પોતાના હથિયાર ત્રિશૂળ સાથે મહિષાસુર પર તાટક્યા અને તીક્ષ્ણ ત્રિશૂળ મહિષાસુરને મારી દેતા એક ઘડી એને તમ્મર આવી જતા એ નીચે પડી ગયો. પછીની ક્ષણોમાં જ એ પાછો ઊભો થયો અને લડવા માટે સામે આવી ગયો. આ વખતે એણે પોતાના પગનો ઉપયોગ કર્યો. લાત મારવા માટે પણ જગદંબાએ આ વખતે બરાબર ફાયદો ઉઠાવી પોતાનું 1000 આરાવાળું તીક્ષ્ણ ચક્ર હાથની આંગળી પર ફેરવ્યું અને એને મહિષાસુર ભણી ફેંકતા ધડામ કરતું એનું માથું શરીર પરથી કપાઈને નીચે પડ્યું અને મહિષાસુર નામના પ્રચંડ અસુરનો અંત આવી ગયો. પોતાના સ્વામીનો યુદ્ધભૂમિ પર અંત આવેલો જાણી દૈત્ય સેનોમાં ખળભળાટ મચી ગયો. બાકી રહેલા દૈત્યો ઝડપથી રસ્તો પકડવા લાગ્યા. એ સમજી બેઠા કે જીવતા રહ્યા અને દેવીના હાથે ઝડપાઈ ગયા તો મોત આવી જાણવું. જગદંબાના હાથે મહિષાસુર વધના સમાચાર દેવોને મળતા તેઓ અત્યંત રાજી થઈ માતાજીનો જય ઘોષ કરવા લાગ્યા.
સાથે સાથે હાથ જોડીને કહેવા લાગ્યા, હે દેવી, આપ અમોને આપની ભક્તિ આપો, જેથી અમારા ચિત્તમાં સદાય આપની યાદ રહે, એમાં સતત અને સતત આપનું સ્મરણ કરતા રહીએ. હે માતા, આપ લોકોના હજારો અપરાધોને મન પર લેતા નથી, છતાં આ માનવી તમારી ભક્તિ પૂજા અર્ચના કેમ કરતા નથી? હે માતા, આ જીવ તમારી ઉપાસના છોડી દેતા અન્ય કોનાથી એનું કલ્યાણ પામશે? કોણ વળી એને સદગતિ આપશે? આપ એકમાત્ર અમારા સુખ દુઃખનું શરણ છો. આપની ચરણરજ સિવાય અન્યત્ર અમારું ક્યાંય શરણ નથી. માતે, અમોને તમારા શરણમાં લ્યો. આથી જગદંબા ઘણા રાજી થયા. તેઓ બોલ્યા, હે દેવો, જ્યારે તમે સંકટમાં આવી જાઓ ત્યારે મને યાદ કરજો. હું આવીને તમારું સંકટ જરૂરથી દૂર કરીશ. આમ કહી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. હવે સાંભળશું બ્રહ્માજીનું શુંભ નિશુંભને વરદાન. વ્યાસજી કહે છે, હે રાજન, હવે દેવીનું ઉત્તમ કક્ષાનું બીજું ચરિત્ર તમને કહું છું, તે તમે સાંભળો. આ કથા સૌ પ્રાણીઓ માટે સુખદાયી અને તમામ પાપોને નાશ કરનારી છે. એમાં શુંભ અને નિશુંભ નામના બે બળવાન રાક્ષસો ભાઈઓ હતા. એમાં બળની શી વાત કરવી? તેઓ રાક્ષસ અને વળી અત્યંત બળવાન હતા. કોઈ પણ પુરુષના હાથે એમનું મોત લખાયું ન હતું. તેથી દુરાચારી અને અત્યંત અભિમાની બની ગયા. ભગવતી જગદંબા સાથે એમનું ભયાનક યુદ્ધ થયું. યુદ્ધ ભૂમિમાં તેઓ મરણ પામ્યા. એટલું જ નહીં, મહાદેવી જગદંબાની સામેની લડાઈમાં શુંભ નિશુંભ ઉપરાંત ચંડમુંડ અને ભયાનક રક્તબીજ અને ધૂમ્રલોચન જેવા ભયાનક રાક્ષસોનો પણ અંત આવ્યો. રાજા જન્મેજયે આ બંને અસુરો વિશે પૂછપરછ કરી દેવીના હાથે તેઓ કેવી રીતે મરાયા વગેરેની વાત કહેવાનું જણાવવામાં આવતા વ્યાસજી કહે છે, હે રાજન, જૂના કાળમાં એકવાર પાતાળમાં રહેતા બે દૈત્યો શુંભ અને નિશુંભ પૃથ્વી પર આવ્યા. બંને સગા ભાઈઓ હતા. તેઓ ફરતા ફરતા એકવાર યુવાનીમાં પુષ્કળ તીર્થ ખાતે આવ્યા અને અહીં એમણે અન્ન જળ વગેરેનો ત્યાગ કરી બ્રહ્માજીને રાજી કરવા ઉગ્ર તપનો પ્રારંભ કર્યો. આ જ કાલ કરતાં પૂરા 10,000 વર્ષ સુધી તપ કર્યો. આખરે એમના તપથી રાજી થઈને બ્રહ્માજી પીગળ્યા. હંસની સવારીએ આવી ગયા. આ બે ભાઈઓની પાસે એને કહ્યું, હે મહાભાગો, શુંભ અને નિશુંભ, હું તમારા ઉગ્ર તપથી અતિ રાજી થયો છું. તમારે જે જોઈતું હોય તે માંગો, હું આપવા તૈયાર છું. બ્રહ્માજીએ કહ્યું, શુંભ નિશુંભને જાણે બગાસું ખાતા હોય એ મોંમાં પતાસું આવ્યું એવો ઘાટ થયો. ત્યારે બે દૈત્યો બ્રહ્માજીને નમસ્કાર કરીને બોલી ઉઠ્યા, હે દેવ, કૃપાનિધિ, આપ અમારા પર રાજી થયા છો એ અમારા ભાગ્યની વાત છે. જો આપ અમને વરદાન આપવાનું ઈચ્છતા હોવ તો અમને બે ભાઈઓને અમર બનાવી દેવાનું વરદાન આપો. શુંભ નિશુંભની માંગણી જોઈને બ્રહ્માજી જાણે બે ઘડી ચક્રાવે ચડી ગયા. છતાંય એઓ બોલી ઉઠ્યા, આવી અસંભવ માંગણી કોઈ પણ રીતે મંજૂર રાખવામાં આવે નહીં, કારણ કે બધા જન્મેલાઓને એક દિવસ અચૂક મરવું પડે છે. જે જન્મે છે એની સાથે મોત લઈને આવે છે, તેમાં કોઈ બદલાવ આવતો નથી. તેથી એ વરદાનને છોડીને બીજું કંઈક માગો તો હું જરૂર પૂરું કરીશ. બ્રહ્માજીના શબ્દો પછી બે ઘડી શુંભ નિશુંભ વિચારે ચડ્યા. માગવું શું? અમરતા મળવી એ શક્ય નથી. એ પછી તેઓ બોલી ઉઠ્યા, હે દેવ, અમને દેવ, માનવ, મૃગ, પક્ષી એમાંથી કોઈના હાથે અમારું મૃત્યુ ન થાય. કોઈ પણ પુરુષ અમને મારી શકે નહીં. રહી વાત નારીની, એની અમને લેશ માત્ર ચિંતા કે ભય નથી. કોમળ હૃદયવાળી નારી સદાય અબળા જ કહેવાય છે. શુંભ નિશુંભની વાત સાંભળી બ્રહ્માજીએ એમને તથાસ્તુ કહીને વરદાન આપ્યું અને તેઓ ત્યાંથી ગમન કરી ગયા. એ પોતાના બ્રહ્મલોકમાં ગયા તો શુંભ નિશુંભ પોતાના ઘેર આવ્યા. બે ભાઈઓમાં શુંભ મોટો હતો, તેથી શુક્રાચાર્યજીને પુરોહિત બનાવીને રાજ્ય ગાદી પરનો અધિકાર શુંભને મળ્યો. શુંભ નિશુંભની સેવામાં વળી બીજા બે દૈત્યો જોડાયા, ચંડ અને મુંડ. બંને ભાઈઓ વળી મહાપરાક્રમી અને એમને એમના બળનું પૂર્ણ અભિમાન પણ હતું. આ ઉપરાંત ધૂમ્રલોચન જેવો પ્રતાપી દાનવ પણ શુંભ નિશુંભની સેનામાં જોડાયો. વધુ એક શૂરવીર રક્તબીજ પણ પાછો સેનામાં આવ્યો. રક્તબીજમાં તો વળી એ ખૂબી હતી કે એના લોહીના ટીપા જો યુદ્ધભૂમિ પર પડે તો એટલા બીજા દૈત્યો તરત જ ઊભા થઈ જાય. આમ શુંભ નિશુંભની સેના અત્યંત મજબૂત બની અને જોતામાં એણે આખી પૃથ્વી પર પોતાની પકડ જમાવી. એ પછી શુંભ નિશુંભનો ડોળો ઇન્દ્રના સ્વર્ગ પર પડ્યો. એની પાસે બળવાન સેના તો હતી જ અને એના સહારે એણે ઇન્દ્રના સ્વર્ગ પર ચડાઈ કરતા દેવતાઓ, લોકપાલો કે ખુદ ઇન્દ્ર પણ શુંભ નિશુંભની સેના સામે ટકી ન શક્યા
અને એ ત્યાંથી ભાગ્યા. આથી શુંભે બળપૂર્વક ઇન્દ્રની ગાદી પડાવી લીધી. ઇન્દ્રને હરાવ્યા પછી શુંભ અને શુંભે કુબેરને હાર આપી અને કુબેરની અઢળક સંપત્તિ પોતાની કરી નાખી. આગળ જતા યમરાજ પણ હાર્યા. અરે, સૂર્ય ચંદ્ર પણ શુંભ અને શુંભની આસપાસ પ્રદક્ષિણા કરતા થઈ ગયા. વ્યાસજી કહે, રાજન, બધા દેવો હારીને ભાગી ગયા. તેથી શુંભ અને શુંભને ફાવતું જડી ગયું. શુંભે સ્વર્ગ પર પોતાનો વહીવટ શરૂ કર્યો અને જોતામાં એમાં ભ્રષ્ટતા પ્રવેશવા લાગી. સ્વર્ગની દશા ડામાડોળ થવા લાગી. આથી ચિંતામાં આવી ગયેલ બધા દેવ ચિંતા કરતાં કરતાં બૃહસ્પતિની પાસે જઈ હાથ જોડીને કહેવા લાગ્યા, દેવ, આનો કોઈ ઉપાય લાવો, અમોને તો ખૂબ ચિંતાઓ થાય છે. ત્યારે બૃહસ્પતિ બોલી ઉઠ્યા, દેવો, એક સમયે ભગવાન જગદંબાએ રાજી થઈ મહિષાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો. મહાબલી મહિષાસુરને મારનારા ભગવતીની પ્રાર્થના કરવી જોઈએ. એમણે એકવાર એવું વચન આપ્યું હતું કે દેવો, જ્યારે તમે સંકટમાં આવી જાઓ ત્યારે મને યાદ કરજો. હું આવીશ અને તમારું સંકટ જરૂરથી દૂર કરીશ. તેથી હે દેવો, તમે અહીંથી હિમાલય પર જાઓ અને ત્યાં જઈ દેવી જગદંબાની પ્રાર્થના સ્તુતિ કરો. એ રાજી થશે એટલે સંકટ દૂર થશે જ. ત્યારબાદ બૃહસ્પતિના વચન સાંભળીને બધા દેવો હિમાલય પ્રસ્થાન કર્યું. ત્યાં જઈ એમણે દેવીની આરાધના કરી. ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરી વિવિધ મંત્રોથી સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે કરુણાના સાગર સમા દેવી ભગવતી જગદંબા પ્રગટ થયા અને તેઓ દેવતાઓને પૂછવા લાગ્યા, હે દેવો, તમારે શું જોઈએ છે? ત્યારે દેવોએ પોતાની સમસ્યા જણાવતા શુંભ નિશુંભનો ત્રાસ અને રાજ્ય છીનવી લીધું હોવાની વાત વિસ્તારથી રજૂ કરી. તેઓને કોઈ પુરુષ મારી શકે એમ નથી. તો હે દેવી, અમે તમારી શરણે આવ્યા છીએ. એ તમે જાણી ગયા હશો. કૃપા કરીને અમારી વાત સાંભળી એને દંડ આપો અને અમને છોડાવો. હવે સાંભળશું શુંભના દૂત સુગ્રીવ સાથે જગદંબાની વાત. વ્યાસજી આગળ કહે છે, દેવતાઓ એમના શત્રુઓથી ખૂબ જ સંતુપ્ત હતા. જ્યારે એમણે દેવીને પ્રાર્થના કરી ત્યારે દેવીએ પોતાના વિગ્રહમાંથી બીજું રૂપ પ્રગટ કર્યું. ભગવતી પાર્વતીના રૂપમાંથી જગદંબા સાકાર રૂપમાં પ્રગટ થયા અને તેથી જ એમને આખું જગત કૌશિકીના નામથી ઓળખવા લાગ્યું. પાર્વતીના શરીરમાંથી કૌશિકી નીકળી જતા એમનું શરીર ક્ષીણ બની ગયું. એ શરીર વળી કાળું પડી ગયું. તેથી તેઓ કાલિકા કહેવાયા. એ વળી કાલરાત્રિ પણ કહેવાયા. એટલે જગદંબાએ ત્યાં હાજર સૌ દેવોને કહ્યું, હવે તમારે તમારા નિવાસે શાંતિથી નિવાસ કરો. હું પોતે જ એ શત્રુઓનો સંહાર કરીશ. આટલું બોલીને દેવી કૌશિકીએ સિંહની સવારી કરી અને શત્રુઓનું નગર હતું એ તરફ ગતિ કરવા માંડી. ત્યારે કાલિકાને પણ એમણે સાથે લીધા. કાલિકાની સાથે ભગવતી જગદંબા પણ હતા. એ નગર પાસે જઈને ઊભા રહ્યા. એ વખતે શંભુના 2 અનુચરો કોઈ પણ જાતના બંધન વિના જઈ રહ્યા હતા. એ અચાનક ત્યાં આવી ગયા. એમણે દિવ્ય રૂપ ધારણ કરેલા જગદંબાને જોયા કે તરત જ નવાઈમાં પડી ગયા. એમણે શંભુ પાસે જઈને મરી મસાલો નાખીને આખી વાત કરતા કહ્યું, મહારાજ, કામદેવજીને જોતા જ વિચલિત થઈ જાય એવા એક સુંદર સ્ત્રી હિમાલયમાંથી આવીને અહીં બહાર સિંહ પર બેઠા છે. અમારું માનવું છે કે એમના જેવી અન્ય કોઈ સ્ત્રી મળવી મુશ્કેલ છે. આ જગતમાં કદાચ ન મળે. તેથી આપ પોતે જાઓ અને એને હરી લઈને તમારી પ્રિય પત્ની બનાવી દો. શુંભે સાંભળ્યું એ તો રાજી થઈ ગયો. શુંભે પાસે બેઠેલા સુગ્રીવને એણે જણાવ્યું કે ભાઈ, તું ખૂબ હોશિયાર ચતુર છે. તું હાલ મારો દૂત બનીને જા અને મારું કામ પાર પાડીને પાછો આવ. મહારાજા શુંભનો આદેશ થતાની સાથે જ સુગ્રીવ ઉપડ્યો અને જ્યાં ભગવતી જગદંબા બિરાજેલા હતા ત્યાં આવી પહોંચ્યો અને એની વાણીમાં બોલવા લાગ્યો, હે સુંદર સાથળોવાળા, તમારી સામે મારા મહારાજા શુંભ અત્યંત શૂરવીર છે. 3 લોકો પર એમનો સંપૂર્ણ અંકુશ છે. એક પળનોય વિલંબ કર્યા વિના તમારા પતિ તરીકે તમે એને સ્વીકારી લો. આવો પતિ તમને મળશે નહીં. એને પતિ બનાવ્યા પછી જગતના સર્વોત્તમ સુખ ભોગવવાની શરૂઆત કરો. શ્રીદેવી મનોમન હસી પડ્યા અને શુંભના દૂતને કહેવા લાગ્યા, હે દૂત, તારી વાત સાચી છે. હું વળી શુંભને પૂર્ણ રીતે જાણું છું. પણ દેવી અટક્યા. પણ શું? દૂતે પૂછ્યું. મેં એક બાળકના જેવી બાળબુદ્ધિ વાપરીને એક સમસ્યા ખડી કરી છે. કઈ સમસ્યા? દૂતે વચ્ચે જ સવાલ કર્યો. મારી સમસ્યા પ્રતિજ્ઞા એ છે કે કોઈ વીર મારી સામે યુદ્ધ કરશે, મને હરાવશે, એની સાથે જ હું લગ્ન કરીશ. બાકી કુંવારી રહીશ. હા, તમારી જો ઈચ્છા હોય તો તમારા સ્વામી મારી સાથે યુદ્ધ કરી
મને હરાવી પત્ની બનાવવાના કોડ પૂરા કરે. આમ યુદ્ધભૂમિ પર માતાજી અને દૂત વચ્ચે સંવાદ થયો. આપણે સાંભળ્યા દેવી ભાગવત પુરાણના ગૂઢ રહસ્યો. મને આશા છે કે આ અધ્યાય 5મો તમને જરૂર સાંભળવો ગમ્યો હશે. તેમાં વર્ણવેલા ગૂઢ રહસ્યો તમને જરૂર જાણવા કે સાંભળવા ગમ્યા હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માં ભગવતી કે પછી જય માં દુર્ગા જરૂર લખજો. મિત્રો, અધ્યાય 5મો હજી પૂર્ણ નથી થયો, જેમના ઘણા બધા રહસ્યો હજુ સાંભળવાના બાકી છે. તો આ તમામ રહસ્યો અને અધ્યાય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી.